ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી અંદર ખરેખર કેટલી તાકાત છુપાયેલી છે? શું આપણે આપણી સાચી સીમાઓને જાણીએ છીએ? ચાલો આજે આ વિશ્લેષણમાં એ જ છુપાયેલી ક્ષમતાઓનો પર્દાફાશ કરીએ. આયમ્સના ડૉક્ટર રવિન્દ્ર ગોસ્વામીનું આ વાક્ય બહુ જ સરસ છે કે આપણું શરીર માત્ર માંસ અને હાડકાનો ઢગલો નથી, પણ એક અદ્ભુત, એક અજોડ મશીન છે. પણ સવાલ એ થાય કે આ અદ્ભુત મશીનની અસલી કેપેસિટી છે કેટલી? ચાલો જાણીએ. હવે જે આંકડો હું બતાવવાનો છું એ જાણીને કદાચ આશ્ચર્ય થશે. મોટાભાગના લોકો પોતાની સાચી શક્તિના માત્ર 10થી 50% જ ઉપયોગ કરે છે. તો બાકીની 50થી 90% શક્તિ ક્યાં છે? ક્યાં ગાયબ થઈ જાય છે? ચાલો આ રહસ્યને ઉકેલીએ. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ આપણા શરીરના કંટ્રોલ સેન્ટરથી, એટલે કે આપણા મગજથી. એની શક્તિ ખરેખર કેટલી છે એના પર એક નજર કરીએ. આપણા મગજમાં છે ને 2.5 પેટાબાઇટ્સ જેટલી જબરદસ્ત સ્ટોરેજ કેપેસિટી છે. પણ સૌથી નવાઈની વાત તો એ છે કે આપણે એમાંથી માંડ 5થી 10% જ વાપરીએ છીએ. વિચારો તો ખરા, આ કેટલો મોટો ગેપ છે. પણ આ 2.5 પેટાબાઇટ્સ એટલે કેટલું? ચાલો સમજીએ. એનો સીધો મતલબ થાય 30 લાખ કલાકની હાઈ ડેફિનેશન ફિલ્મો. સાચું કહું તો આપણા બધાના માથામાં એક સુપર કોમ્પ્યુટર ફિટ કરેલું છે. અને હા, આ કોઈ કાલ્પનિક વાત બિલકુલ નથી. આનું જીવતું જાગતું ઉદાહરણ હતા અમેરિકાના કિમ પીક. એમને 12,000 આખા પુસ્તકો શબ્દે શબ્દે યાદ હતા. આ જ તો છે આપણા મગજની અસલી તાકાત. સારું, મગજની વાત તો થઈ ગઈ, પણ શરીરનું શું? શું આપણી શારીરિક તાકાતની પણ કોઈ સીમા છે? ચાલો એ પણ જાણી લઈએ. કદાચ વિશ્વાસ નહીં આવે, પણ આપણા સ્નાયુઓમાં 2,500થી લઈને 4,500 કિલોગ્રામ વજન ઉચકવાની તાકાત છે. પણ આપણે વાપરીએ છીએ કેટલી? ફક્ત 20%. તો બાકીની 80% શક્તિ ક્યાં ગઈ? અને પાછું આ પણ શક્ય છે. જુઓ, 1957માં પોલ એન્ડરસને 2,740 કિલોગ્રામ વજન ઉચકીને આખી દુનિયાને બતાવી દીધું હતું. આનાથી એ સાબિત થાય છે કે આપણી શારીરિક મર્યાદાઓ ખરેખર તો આપણા મનમાં જ હોય છે. ચાલો હવે વાત કરીએ સહનશક્તિ અને આપણા આયુષ્યની. શું આપણે દર્દ પર કાબૂ મેળવી શકીએ? શું આપણે ધાર્યા કરતાં વધુ લાંબુ જીવી શકીએ? જવાબ છે હા, બિલકુલ. ફક્ત માનસિક ટ્રેનિંગથી જ આપણે પીડા સહન કરવાની આપણી ક્ષમતાને 5 ગણી વધારી શકીએ છીએ. આ જ તો પુરાવો છે કે આપણું મન આપણા શરીર પર કેટલો જબરદસ્ત કંટ્રોલ રાખી શકે છે. આનું એક અદ્ભુત ઉદાહરણ છે ટિમ ક્રિડલેન્ડ. એમણે પોતાના મનને એવી રીતે ટ્રેન કર્યું કે એમના શરીરમાંથી સ્ટીલના સળિયા આરપાર નીકળી જાય તો પણ એમને દર્દનો અહેસાસ જ નહોતો થતો. આ છે મનની તાકાત. અને હવે આયુષ્યની વાત. સામાન્ય રીતે આપણે 60થી 80 વર્ષ જીવીએ છીએ. પણ વિજ્ઞાન શું કહે છે ખબર છે? વિજ્ઞાન કહે છે કે આપણી અંદર 140થી 150 વર્ષ જીવવાની ક્ષમતા છે. એટલે કે લગભગ બમણું જીવન. અને આ ખાલી કોઈ થિયરી નથી. ફ્રાન્સના જીન કાલ્માં એ પૂરા 122 વર્ષ જીવ્યા હતા. એમણે સાબિત કરી દીધું કે લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું બિલકુલ શક્ય છે. તો આપણે જોયું કે આપણા મગજ, શરીર અને આયુષ્યમાં કેટલી બધી શક્તિ છુપાયેલી છે. તો પછી એવું તો શું છે? એવો કયો અવરોધ છે જે આપણને આપણી પૂરી તાકાત વાપરતા રોકી રહ્યો છે? આ એક ખૂબ જ અગત્યનો સવાલ છે, ખરું ને? કે આટલી બધી ક્ષમતા હોવા છતાં આપણે એનો પૂરો ઉપયોગ કેમ નથી કરી શકતા? તો જવાબ ક્યાંય બહાર નથી, પણ આપણી અંદર જ છે. આપણો ડર, આપણી આળસ અને આપણી પોતાની જાત પરની શંકા, આ જ આપણા સાચા દુશ્મન છે. શારીરિક મર્યાદાઓ કરતાં આપણી માનસિક મર્યાદાઓ આપણને વધારે બાંધી રાખે છે. એટલે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. જો મન મક્કમ હોય ને, તો દુનિયામાં કશું જ અશક્ય નથી. આપણી અંદર છુપાયેલી એ અસીમ શક્તિને બહાર લાવવાની ચાવી બીજે ક્યાંય નહીં, પણ આપણા પોતાના હાથમાં, આપણા પોતાના મનમાં જ છે.